પિત્ત દોષને બેલેન્સ કરવાના આ 3 ઉપાય જો તમે આ સમય દરમિયાન કરશો તો તમારું આખું વર્ષ પિત્ત દોષ બેલેન્સ રહેશે। મિત્રો, શરીરની ગરમી ઓછી કરવા માટે ઘણા લોકો આખું વર્ષ ઠંડક કરતા રહે છે, પણ એમને એ વસ્તુની ખબર નથી કે આ ભાદરવો અને આસો એ શરદ ઋતુ છે। આ શરદ ઋતુ એટલે પિત્તને વધારનારી ઋતુ। જો આ સમય દરમિયાન આપણે પિત્ત દોષને ઘટાડી દેશું, એને બેલેન્સ કરશું અથવા તો પિત્તને શરીરમાંથી બહાર કાઢી દેશું તો આખું વર્ષ તમને પિત્ત દોષ હેરાન નહીં કરે। એના માટે આ 3 ઉપાય ખાસ કરવા જોઈએ। સૌથી પહેલો ઉપાય છે તડકાનું સેવન બંધ કરો અને ભાદરવામાં ખારું ખાટું તીખું સદંતર બંધ કરી દો। બીજો ઉપાય છે પિત્તને દૂર કરવા માટે આયુર્વેદમાં વિરેચન પદ્ધતિ કહેલી છે અને રક્તમોક્ષણ કહેલું છે, એટલે નિષ્ણાત આયુર્વેદ ડૉક્ટર પાસે જઈને પંચકર્મનું વિરેચન અને રક્તમોક્ષણ ચિકિત્સા જરૂર કરાવો। ત્રીજો ઉપાય પિત્ત દોષની શાંતિ માટે ખીર, દૂધ, ઘી, કડવા દ્રવ્યો જેમ કે લીમડો, કરિયાતું આ બધાનું સેવન આ ઋતુ દરમિયાન ખાસ કરો।